તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસનું રજિસ્ટ્રેશન જાતે કઈ રીતે કરી શકશો એની તમામ માહિતી આ વિડીયોમાં આપીશું. તેમજ મિત્રો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, તમે મોબાઈલથી જાતે કઈ રીતે કરી શકશો તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું. તો ચાલો જીજે ટિપ્સ યુટ્યુબ ચેનલની સાથે આ વિડીયોની શરૂઆત કરીએ હવે. તો સૌપ્રથમ મિત્રો એ વાત કરીએ કે મિત્રો કપાસ પકડતા ખેડૂતો ભાઈઓ માટે કે જે મિત્રો 1 સપ્ટેમ્બર એટલે 1/9/2025થી એ જોઈશું 30/9/2025 સુધી એટલે કે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી તમારે કપાસ કિસાન એપ્લિકેશન દ્વારા જાતે જ મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો મિત્રો CCI દ્વારા એટલે કે કોટન કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા મિત્રો જે ભાવ નક્કી કર્યો છે કે જે 1542થી 1662 સુધીના. તો મિત્રો સૌપ્રથમ તમારી મિત્રો એ વાત કરીએ કે કિસાન એપ્લિકેશન કે કપાસ કિસાન એપ્લિકેશન છે તે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બીજી માહિતી છે કે ખેડૂત પાસે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, અપડેટ થયેલ બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ, 7, 12 અને 8નો ઉતારો કે જેમાં તમે તલાટીશ્રી પાસે લખાયેલું હોય કે જે કપાસ વાયેલો હોય અને સિક્કો કરી ગાળવાનો રહેશે ઉતારાની અંદર. તો એમ જ મિત્રો જે જણાવેલ સમયગાળામાં ખેડૂતે પોતાની રીતે સ્વનોંધણી પોતાના મોબાઈલમાંથી કરવાની રહેશે. તો ના ફાવે મિત્રો તમે CSC સેન્ટર અથવા પોતાની ગ્રામ પંચાયતમાં એની પણ નોંધણી કરાવી શકો છો. તો એ મિત્રો સૌપ્રથમ તમારી એપ્લિકેશન સિમ્બોલ છે એ QR કોડ પણ આપેલો છે. તો અહીંયા તમે સ્કેન કરીને ડાઉનલોડ પણ કરી શકો છો. અને પ્લે સ્ટોરમાં તમારે કઈ રીતે સર્ચ કરવું તો આપણે તમામ પ્રોસેસ લાઈવ કરીને બતાવીએ. તો સૌપ્રથમ તમારે જવાનું રહેશે પ્લે સ્ટોરની અંદર. તો પ્લે સ્ટોરની અંદર જઈને તમારે અહીંયા સર્ચ કરવાનું છે કિસાન કપાસ. તો આપણે સર્ચ કરી દઈએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. તો જેવું સર્ચ ઉપર ક્લિક કરશે મિત્રો તો તમને આગળની પ્રોસેસ બતાવીએ. તો 1 મિનિટ વાત જોઈ લઈએ, ત્યારબાદ સર્ચ કરીએ અને તમને આગળની પ્રોસેસ બતાવીએ. તો બેક કરી દેવાનું છે ના સર્ચ થાય તો, અને ત્યારબાદ સર્ચની અંદર જઈને તમારે એ કિસાન કપાસ એપ્લિકેશન સર્ચ કરવાની છે. પહેલા જ નંબરની મિત્રો આવી એપ્લિકેશન આવશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કપાસ કિસાન. એના પર તમારે ઇન્સ્ટોલ પર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે ઇન્સ્ટોલ થવા દઈએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. તો જેવું મિત્રો તમે 1 થી 2 મિનિટની અંદર તમારી એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ જશે. એટલે કે મિત્રો ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા ઓપન પર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ રીતે મિત્રો સિમ્બોલ આવશે. અહીંયા તમારે પોતાનો મોબાઈલ નંબર અને એક OTP આવે એને જનરેટ OTP કરીને અહીંયા લખી દેવાનું છે. તો ચાલો આપણે પોતાનો મોબાઈલ નંબર એક લખી દઈએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. તો મિત્રો જેવો જ તમારો મોબાઈલ નંબર લખાઈ જાય એ જનરેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. જેવો જ મિત્રો OTP પર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં એક OTP આવશે. તો એ OTPને તમારે અહીંયા ક્લિક કરીને લખી દેવાનું રહેશે. આપણે બતાવીએ, ઓટો ફિલ કરી દેશો છો અથવા જે આવે એ તમે લખી શકો છો. તો આપણે અહીંયા ઓટો ફિલ કરી દઈએ, ત્યારબાદ વેરીફાઈ OTP એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો વેરીફાઈ OTP. તો એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો વેરિફિકેશન સક્સેસફુલ આવી રીતના તમારી સામે આવી જશે. એટલે કે OTP નાખીને આપણે જે રજિસ્ટ્રેશન એ કર્યું. હવે મિત્રો તમારે અહીંયા કપાસ કિસાન લખેલો છે ફાર્મર ઇઝ નોટ રજિસ્ટર્ડ. તો આ મોબાઈલ નંબર પર રજિસ્ટ્રેશન નહીં કર્યું તો તમારે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન ડિટેલ અહીંયા જોઈ શકો રજિસ્ટ્રેશન ડિટેલ એના પર ક્લિક કરી દેવાનું રહેશે. તો રજિસ્ટ્રેશન ડિટેલ પર ક્લિક કરવાનું છે. અહીંયા રજિસ્ટ્રેશન નંબરમાં તમારે કશું જ નહીં લખવાનું. ત્યારબાદ અહીંયા ટાઇટલમાં મિસ્ટર મિસિસ જે હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. મિસ્ટર આપણે છોકરા હોય તો મિસ્ટર એટલે કે પુરુષ હોય તો, અને સ્ત્રીનું રજિસ્ટ્રેશન કરતા હોય તો મિસિસ સિલેક્ટ કરવાનું રહેશે. આપણે મિસ્ટર સિલેક્ટ કરીએ, ત્યારબાદ અહીંયા ફાધરનું નામ એટલે કે મિત્રો ફાર્મરનું નામ અહીંયા લખવાનું છે, ફાર્મરનું નામ. તો એટલે કે ખેડૂતનું નામ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. તો આપણે નામ લખી દઈએ ખેડૂતનું. ત્યારબાદ અહીંયા તેના પપ્પાનું નામ લખશે એટલે કે ગાર્ડિયન, જો વાઇફ હોય કોઈના પતિનું નામ અને કોઈ પુરુષ હોય તેના પપ્પાનું નામ. તો અહીંયા તેના પપ્પાનું નામ આપણે લખી દઈએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. જે રીતે મિત્રો આધાર કાર્ડમાં હોય એ રીતે તમારે લખી દેવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ જેન્ડરની અંદર તમારે મેલ કે ફિમેલ જે હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. એટલે કે છોકરો કે છોકરી જે હોય મેલ તો પુરુષને એ રીતે સિલેક્ટ કરી લેવાનું. જન્મ તારીખ મિત્રો તમારે આધાર કાર્ડમાં જોઈને જે હોય એ જન્મ તારીખ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. તો ચાલો આપણે જન્મ તારીખ લખી દઈએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. તો જેવું જ મિત્રો તમે જન્મ તારીખ લખી દો, ત્યારબાદ આગળ જોઈએ કે તમારી કાસ્ટ કેટેગરી OBC હોય કે જનરલ હોય કે જે SC ST લાગુ પડતી હોય એમાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો ચાલો આપણે OBC સિલેક્ટ કરી લઈએ જે લાગુ પડે. ત્યારબાદ અહીંયા તમારે આધાર નંબર લખવાનો છે. તો આધાર નંબર આપણે લખી દઈએ. ત્યારબાદ ઓટોમેટિક તમારો અહીંયા મોબાઈલ નંબર લખીને આવી જશે. તો એની ચિંતા નથી. ત્યારબાદ રેસિડેન્ટ એડ્રેસ એટલે કે મિત્રો તમે જ્યાં રહેતા હોય તેનું એડ્રેસ તમારે લખી દેવાનું રહેશે. તો આપણે લખી દઈએ એડ્રેસ, ત્યારબાદ આગળની પ્રોસેસ તમારું જે એડ્રેસ લાગુ પડતું હોય એ લખી દેવાનું છે. ત્યારબાદ મિત્રો સિલેક્ટ સ્ટેટ, તે તમારે જે સ્ટેટ લાગુ પડતું હોય ગુજરાત કે જે હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ ડિસ્ટ્રિક્ટમાં અંદર તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો બ્લોક નંબર સિલેક્ટ કરવાનો છે કે કયા બ્લોકમાં, તો એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ વિલેજમાં તમારે તેનું ગામનું વિલેજ કે વિલેજનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ માર્કેટની અંદર તમારે હરાજીની અંદર
એટલે કે મૂકવું હોય કે રાધનપુર, તમારું જે મિત્રો માર્કેટ નજીકનું લાગુ પડતું હોય, જે નજીકમાં માર્કેટ હોય તેનું તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. તો એ આપણે માર્કેટ સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ અહીંયા તમારે સિલેક્ટ ફાર્મર ટાઈપમાં ઓનર જ રાખવાનું છે, ઓનર ફાર્મર, અથવા જો વાવતા હોય બીજાનું ભાગ થઈ ગયું ના તો તમારે એ રીતે સિલેક્ટ કરવાનું છે. તો આપણે પોતાનું છે તો અહીંયા ઓનર ફાર્મર સિલેક્ટ કરી લઈશું. ખાતા નંબર અને સર્વે નંબર, મિત્રો અહીંયા તમે ખાતા નંબર લખવાનો છે પહેલાં, અને અહીંયા જે જમીન પર વાય હોય એનો સર્વે નંબર લખી દેવાનો રહેશે. તો ખાતા નંબર આપણે લખી દઈએ, અને એ સર્વે નંબર તમારે જે સર્વે નંબર વાય હોય એ રીતે તમારે લખી દેવાનું રહેશે. સર્વે નંબર તમારા જમીનના ઉતારામાં જોઈને તમારે લખી દેવાનું રહેશે. હવે મિત્રો અહીંયા મેઇન વાત એકરમાં પૂછવામાં આવ્યું છે, એટલે મિત્રો 2.5 વીઘા જેવું થાય, 2.5 વીઘા આસપાસ, ત્યાંને મિત્રો 1 એકર કહેવામાં આવે છે, જેની તમને ખબર હશે, જમીન હોય તો ખબર જ હોવી જોઈએ. તો એકરની અંદર વાત કરીએ, હેક્ટરની અંદર પણ પૂછવાનું છે. એકરની વાત કરીએ આપણે તો 2.5 વીઘા આસપાસ હોય, 2.5 વીઘા ઉપર, તો મિત્રો તમારે 1 એકર ગણવામાં છે. એ રીતે મિત્રો તમારે ટોટલ કેટલા એકર જમીન છે, તો જે ઉતારામાં તમારા 8 આનો હોય એમાં ટોટલ એક જમીન આપેલી હોય. દાખલા તરીકે 3 એકર હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમારે જોઈને ઉતારામાં જે હોય એ ટોટલ લેન્ડ ઇન એકર, તમે કેટલા વીઘાની અંદર કપાસ વાયેલા છે, એટલે કે કેટલા એકરની અંદર કપાસ વાયેલા છે મિત્રો એ પૂછવાનું છે, કેટલા એકરની અંદર. તો તમે જે એકરની અંદર વાયા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે લગભગ 2.5 વીઘા જેવા કપાસ વાયા છે તો એ 1 એકર સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા સિલેક્ટ ક્રોપ ટાઈપ, એટલે મિત્રો તમારે સિલેક્ટ દેશી કપાસ છે કે HDPS કે જે મિત્રો હોય તમારે ક્રોપ્સ એ મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ક્લોઝર ફેસિંગ કે જે હોય, તો મિત્રો આપણે દેશી કોટન છે તો એ તેના પર ક્લિક કરીશું. ને કેટલા વીઘામાં છે તો કેટલા એકરમાં છે અહીંયા પૂછીએ. તો આપણે 1 એકરમાં કીધું વાત કે મિત્રો કપાસની જાત પણ અહીંયા તમારે લખવાની છે, 1 હોય 3 હોય કે એ મિત્રો ક્રોપ લેન્ડ એકર્સ. તો એ આપણે 3 કરી દઈએ કે 1 પણ લખી શકો. તમારે જે મિત્રો લાગુ પડતું એ લખી દેવાનું રહેશે. સિલેક્ટ ક્રોપ ટાઈપ, તો મિત્રો એ તમારે એ લખવાનું રહેશે. હવે વાત કરીએ મિત્રો અહીંયા પીડીએફની અંદર જ ઇમેજ ઓનલી અને પીડીએફ ઓનલી. તો મિત્રો અપલોડ આધાર એન્ડ ફાર્મર ફોટો ઇમેજ ઓનલી કહે છે. તો એ મિત્રો આપણે વાત કરીશું કે અપલોડ કઈ રીતે કરવા. તો આપણે એ લખાઈ ગયું. ત્યારબાદ જે મિત્રો તમે વાય હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. હવે અપલોડ કરીએ તો તમારે સૌપ્રથમ અપલોડ આધાર એન્ડ ફાર્મર ફોટો ઇમેજ ઓનલી એના પર ક્લિક કરવાનું રહેશે અને ઇમેજ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે જોઈએ છીએ પીડીએફ લે તો બાકી જોઈએ છીએ. હવે આગળની પ્રોસેસ જોઈ બતાવીએ તમને. તો પહેલાં સૌપ્રથમ સિલેક્ટ કરીએ તો એ મિત્રો ફોટાની અંદર તમારે અપલોડ આધાર એન્ડ ફાર્મર ફોટો, તો મિત્રો તમારે સિલેક્ટ કરી લેવું છે. આપણે બતાવીએ કે કઈ રીતે તમારે આધાર અને ફોટો છે તે મિક્સ કરવું. તો સૌપ્રથમ તમારે કોઈ સ્કેનર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે. આપણે બતાવીએ આગળ કે એમાં તમારે પ્રીમિયમ જો એડ વધારે આવતી હોય તો તમે પ્રીમિયમ અહીંયા લઈ શકો છો. તો બાકી પ્રીમિયમ ના લેવું તો તમારે એડ 1-2 મિનિટ જોવાનું રહેશે. તો વાત કરીએ કે હવે આધાર અને ફાર્મર ફોટોને પીડીએફ નહીં પણ ઇમેજમાં કન્વર્ટ કરવાનું છે. તો એ તમારે આ એપ્લિકેશનમાં બંને નાખી દેવાનું રહેશે, આધાર કાર્ડ અને ફોટો. આપણે હાઇડ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો કોલેજ, એટલે મિત્રો અહીંયા તમે જોશો નીચે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. તો એ તમારો આધાર કાર્ડ અને ફોટો બંને મિક્સ થઈ જશે. આપણે તમને બતાવી દઈએ, જોઈ શકતા છો. તો આ રીતે મિત્રો તમારે મિક્સ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આ ફોટાને શેર કરીને ઇમેજમાં એટલે કે જેપીજીમાં મિત્રો તમારે એ લખવાનું છે આધાર એન્ડ ફોટો, એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ રીતે મિત્રો આધાર અને જે ફોટો હતો આપણો એ ડાઉનલોડ થઈ ગયો છે. હવે તમારે ત્યાં જઈને અપલોડ કરી દેવાનું રહેશે. તો આપણે જઈએ તો જે આપણે કપાસ કિસાનનું રજિસ્ટ્રેશન કરતા હતા, અપલોડ આધાર એન્ડ ફાર્મર ફોટો, તો બે મિક્સ કરીને તમારે એ આ રીતે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અપલોડ થઈ ગયું. ત્યારબાદ મિત્રો અપલોડ ડોક્યુમેન્ટ પીડીએફ ઓનલી. તો અહીંયા મિત્રો તમારે 7/12/8નો ઉતારો તેમજ જે મિત્રો તલાટીશ્રી પાસે દાખલો તમે લીધેલો હોય કપાસ વાયા છે તેનો એ, તેમજ જે 7/12ના ઉતારામાં તમે લખાયેલું હોય કે કપાસ અને તલાટીશ્રીનો સિક્કો કરાયેલો હોય એમ તો તમામ પીડીએફ છે તે 7/12/8ની પીડીએફ તમારે અપલોડ ડોક્યુમેન્ટની અંદર સેન્ડ કરવાની છે. જેમાં તમે મિત્રો બેંકની ચોપડી પણ મૂકી શકો છો અને ડોક્યુમેન્ટમાં લખી છે તો પીડીએફ ઓનલી. તો પીડીએફની અંદર જ તમારે સિલેક્ટ કરવાનું છે. તો પીડીએફ કરવા માટે અહીંયા આવી કોઈ પણ સ્કેનર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. અને અહીંયા તમે જોઈ શકતા છો કે આપણે ઉતારો એક લઈ લઈએ, જેમાં મિત્રો તમારે આ રીતે 7/12/8 આ રીતના ઉતાર તમે લઈ લેવાના છે કે જેટલા વીઘામાં તમે વાવ્યું હોય, જેટલા નંબરોમાં વાવ્યું હોય 7/12ના નંબરોમાં, તો તમામ નંબરો અહીંયા તમારે લઈ લેવાના છે. એડ કઈ રીતે કરવા તો મિત્રો તમને બતાવી દઈએ એક પહેલાં પ્રોસેસ. દાખલા તરીકે તમે 3 થી 4 નંબરોમાં વાવ્યું હોય તો એ આપણે 1635 લખ્યો. ત્યારબાદ અહીંયા સ્પેસ છોડીને બીજો પણ નંબર લખી દેવાનો રહેશે, 250 કે જે હોય તે આ રીતના ત્રીજો પણ નંબર તમે આ રીતના લખી શકો છો. તો જેટલા નંબર વાવ્યો એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ નંબરો સિલેક્ટ કર્યા બાદ તમારે ઉતારા અહીંયા જોઈન્ટ કરવાના રહેશે. ત્યારબાદ અહીંયા ઉતારા સિલેક્ટ કરીને સિલેક્ટ ઓલ આપી દેવાનું રહેશે અને એ પીડીએફ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતે મિત્રો તમારી એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે. અહીંયા તમારો જે મિત્રો પાક હોય ચોમાસામાં અને તલાટીશ્રીનો સિક્કો ને બધું કરાયેલું જશે તમે, તો એ રીતે મિત્રો તમારે એ જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા શેર ઉપર એકચ્યુઅલ સાઇઝ મિત્રો 2.3 MB છે, જોઈ શકાશે તમે. એકચ્યુઅલ સાઇઝ મિત્રો આની આવે છે તે મિત્રો બતાવીએ કે 2.3 છે, તમે સ્ક્રીન પર જોઈ શકાશે નીચે.
તો તમારે એના પર ક્લિક કરવાનું છે અને મીડિયમ આપણે 2 MBની અંદર કન્વર્ટ કરવાનું છે, એટલે કે 2 MBની અંદર અપલોડ કરવાના છે. તો અહીંયા મિત્રો સાઇઝમાં તમે જે પણ સાઇઝ રાખવા માગતા હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા આપણે મીડિયમ સિલેક્ટ કરી લઈએ, કોઈ વાત નહીં, ચલો જોઈએ આગળ. ત્યારબાદ 515 KBમાં થઈ જાય ત્યારબાદ મિત્રો અહીંયા ઉતારો એવું લખીને ડાઉનલોડ કરી લેવાનું છે. તો ડાઉનલોડ કરી લઈએ ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. જેવું જ મિત્રો ડાઉનલોડ થઈ જાય તો તમારે ત્યાં જતું રહેવાનું છે કિસાન કપાસ એપ્લિકેશનમાં. અને આગળ વાત કરીએ કે અપલોડ ડોક્યુમેન્ટ્સ, તો અહીંયા તમારે અપલોડ ડોક્યુમેન્ટમાં જે મિત્રો હાલ આપણે ઉતારો ડાઉનલોડ કર્યો એ મિત્રો અપલોડ કરી દેવાનું રહેશે. આ રીતે મિત્રો જોઈ શકજો, પહેલાં JPGમાં આધાર અને ફોટો, તેમાં જઈએ PDFમાં તમામ ઉતારા આવી ગયા. એ રીતે મિત્રો તમારે સબમિટ રજિસ્ટ્રેશનમાં ક્લિક કરી દેવાનું રહેશે. જેવું જ મિત્રો સબમિટ રજિસ્ટ્રેશન ક્લિક કરશો એ તમે બારકોડ નંબર મળી જશે. તો જે વેઇટિંગ ફોર એપ્રુવલ ઇન નોટિફાઈ વન્સ ઇઝ એપ્રુવલ, તો તમે જે મિત્રો નંબર આપે મોબાઈલ નંબર એના પર તમારી સક્સેસફુલ રજિસ્ટ્રેશન સક્સેસફુલ મેસેજ આવી જશે. અને ત્યારબાદ એપ્રુવલ જે આગળથી મિત્રો આપશે તો ત્યાં તમને એ મોબાઈલ નંબર પર મેસેજ આપવામાં આવશે કે તમારું જે રજિસ્ટ્રેશન છે તે સક્સેસફુલી એપ્રુવલ થઈ જાય. કોઈ ભૂલ હોય તો મિત્રો તમારા પર મેસેજ નહીં આવે અને તમારું રજિસ્ટ્રેશન એ નહીં થાય. તો મિત્રો કિસાન કોર્પોરેશન મિત્રો ઇન્ડિયા છે કે જે મિત્રો CCI દ્વારા મિત્રો જે વાત કરીએ કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા, તો મિત્રો એમાં મિત્રો તમારે આ રજિસ્ટ્રેશન કરવા ફરજિયાત છે, જે આપણે આગળ વાત કરી. આ રીતે મિત્રો તમારે આવે તો એનો સ્ક્રીનશોટ લઈને સાચવી રાખવાનું રહેશે. તો આપણે ચાલો સ્ક્રીનશોટ લઈ લઈએ, ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ. ત્યારબાદ મિત્રો ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ બારકોડમાં મિત્રો તમારો બારકોડ આવેલો હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અને રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું જ મિત્રો ક્લિક કરશો તો એ મિત્રો તમારી તમામ માહિતી અહીંયા આવી જશે. જોઈ શકતા છો મિત્રો, તમને બતાવીએ કે ફાર્મર રજિસ્ટ્રેશન આપણે વાત કરીએ તો મિત્રો રજિસ્ટ્રેશન ડિટેલ ખોલશો તો તમને તમામ માહિતી તમે જોઈ શકતા છો. તો તમારું નામ, જે મિત્રો બારકોડ નંબર છે એ તેમજ તમામ માહિતી જે મિત્રો તમારી છે એ તમારી અહીંયા આવી જશે. હવે વાત કરીએ કે મિત્રો બુક અ સ્લોટ, તો મિત્રો તમારે હવે સૌપ્રથમ એપ્રુવલ થવા દેવાનું છે. એપ્રુવલ ઇન પેન્ડિંગ, એક્સેસ વિલ બી અવેલેબલ વન્સ યુ આર અપ્રુવડ. તો મિત્રો જેવું જ મિત્રો તમારા આગળથી એપ્રુવલ આપવામાં છે તમે અહીંયા એપ્રુવ જો મિત્રો એક્સેસ લઈ શકશો અને તમે આરામથી મિત્રો અહીંયા તમારું જે એકર છે કે જે મિત્રો ફાર્મર લેફ્ટ ઓવર ક્વોન્ટિટી એ તો મિત્રો તમારે અહીંયા આપવાનું રહેશે ડિટેલ, જે મિત્રો આપણે આગળ બતાવીશું. તેમજ એપ્રુવલ થાય પછી કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની એની પણ તમને માહિતી આપીશું. તો આ રીતે મિત્રો તમે રજિસ્ટ્રેશન કરી શકશો. વાત કરીએ કે મિત્રો તમારે આપણે જે કહ્યું એ પ્રમાણે કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા કે મિત્રો CCI દ્વારા જે મિત્રો આ જે ખરીદી છે તે શરૂ કરેલ છે, તો મિત્રો તમારે ફરજિયાત આ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કે જે મિત્રો તમે જોશો CCI દ્વારા મિત્રો ખરીદવામાં આવશે નહીં. જો તમે રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો CCI દ્વારા જે મિત્રો ટેકાનો ભાવ છે તેના આધારે તમારે ખરીદવામાં આવશે નહીં. તો તમારે સૌપ્રથમ આ કિસાન કપાસ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે અને આસાનીથી તમે જે ટેકાના ભાવે વેચાણ કરી શકશો. તો આ હતો મિત્રો વિડીયો કે જેમાં તમને તમામ માહિતી આવી. તો એ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો, આપણે તેનો આન્સર આપવાનો ટ્રાય કરીશ. બાકી મિત્રો વિડીયોને તમારા તમામ ખેડૂતો મિત્રો હોય કે જે મિત્રો હોય તમારા, તો એની જોડે જરૂરથી શેર કરી દેજો કે જેઓ પોતે જાતે જ રજિસ્ટ્રેશન કરી શકે. ના કરી શકે મિત્રો તમે કોઈ પણ CSC સેન્ટર અથવા પોતાની ગ્રામ પંચાયતમાં જઈને રજિસ્ટ્રેશન કરી શકો છો. મિત્રો આ વાત કરી કે ક્લિયર સ્કેનર એપ્લિકેશન કે જેનું તમે પ્રીમિયમ વર્ઝન 700 રૂપિયાની અંદર લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું કે જેથી મિત્રો તમે આસાનીથી એડ વિના તમામ ડોક્યુમેન્ટ હોય એને ક્લિયર સ્કેન કરી શકો છો અથવા PDF JPG કન્વર્ટમાં કરી શકો છો. તો વિડીયોને મિત્રો એ ગમે હોય તમને તો લાઇક કરી દેજો. બાકી એ મિત્રો એપ્લિકેશન એટલે કે તમે આવું કામ કરતા હોય ડોક્યુમેન્ટને લગતો કે તો મિત્રો તમારે એપ્લિકેશન રાખવી ફરજિયાત છે, જરૂરી છે, કેમ કે તેમાં તમે તમામ ડોક્યુમેન્ટ જે છે તે આસાનીથી સ્કેન કરીને અપલોડ કરી શકો છો. તો વિડીયો ગમે તો મિત્રો લાઇક જરૂરથી કરી દેજો.